Good evening, sir. Good evening, Balko. Good evening, sir. Good evening, good evening, good evening. Good evening, sir. Good evening, sir. So, 5 મિનિટ પછી મળશું બાળકો. Okay, sir. Yes, sir. Okay, sir. હા, એટલે અંકુર સરે મને કીધું કે મેં હમણાં પૂરી કરી એટલે હું બોલ્યો. Okay. ન જો તો એ બ્રેક તો હા સર વાંધો નહીં. ના સર વાંધો નહીં. ચાલુ કરી દઈશ. ઓકે ના સર તમે તમારા ગીત પછી ઓકે બ્રેક 5 મિનિટ પછી એમ. હા હા ઓકે ઓકે તો મ્યુટ કરી દઉં છું અને આવજો. આવજો.
ગુડ ઇવનિંગ બાળકો. Good evening, sir. Good evening, sir. તો કાલે આપણે એલિમેન્ટ બેઝ કોસ્ટિંગ સ્ટાર્ટ કર્યું હતું ભાઈ, કે જેમાં ઇનકમ્પ્લીટ પ્રોસેસ જો તમારી હોય તો જે વર્કિંગ પ્રોગ્રેસ છે એ બહુ એક માથાકૂટીયો પાર્ટ બને, કારણ કે વર્કિંગ પ્રોગ્રેસમાં જેટલા યુનિટ્સ અત્યારે પ્રોસેસમાં છે જરૂરી નથી કે બધા યુનિટ્સ ઉપર એક સરખું જ મટીરિયલ વપરાણું હોય, એક સરખું જ વેજીસ ચૂકવાનું હોય અને એક સરખા જ ઓવરહેડ્સ ઇન્કર થયા. એટલે હવે આપણે મટીરિયલની કોસ્ટ, લેબરની કોસ્ટ અને ઓવરહેડની કોસ્ટ અલગ અલગ જે છે પર યુનિટ ગણવી પડશે, અને ત્રણેય માટેના ઇક્વિવેલન્ટ પ્રોડક્શન યુનિટ્સ ગોતવાના થશે. જે આપણે કાલે 13 નંબરનો ક્વેશ્ચન જ્યારે સ્ટાર્ટ કર્યો તો ત્યારે આપણે આ જોયું હતું કે ભાઈ 1000નું ઇનપુટ છે, 600 યુનિટ ટ્રાન્સફર થયા છે. જે ટ્રાન્સફર થયા હોય તો 100% કમ્પ્લીટ જ હોય બધા સેન્સમાં. નોર્મલ લોસને ક્યાંય લેવાનો ન હોય, ખાલી યુનિટ્સમાં જ લખવાનું આવે. અને ક્લોઝિંગ WIP માં જો કમ્પ્લીશન સ્ટેજ આપ્યું છે તો ભાઈ મટીરિયલ 80% છે, જ્યારે લેબર અને ઓવરહેડ 60% છે. તો આનો મતલબ શું થયો કે જે 250 યુનિટ્સ છે એમાં 200 યુનિટ્સ જેટલું મટીરિયલ આપણે અત્યારે જ વાપરી નાખ્યું છે, પણ લેબર અને ઓવરહેડ્સ ખાલી 150 યુનિટ્સના ચૂકવ્યા છે. તો જે લેબરનો ખર્ચો મને ક્વેશ્ચનમાં આપ્યો છે કે જે ઓવરહેડ્સનો ખર્ચો આપ્યો છે એના માટે 150 યુનિટ્સ કન્સિડર કરવાના આવે, પણ મટીરિયલ માટે 200 યુનિટ. એટલે જ મટીરિયલ જેટલા યુનિટ્સમાં વપરાણું છે, લેબર અને ઓવરહેડ્સ એટલા યુનિટ્સ માટે ઇન્કર થયા નથી. મટીરિયલ 850 યુનિટ્સ માટે વપરાણું છે, ત્યારે લેબર અને ઓવરહેડ્સ 800 યુનિટ્સ માટે. એટલે આપણે કોસ્ટ પર યુનિટ ગોતવી પડે, જેમાં પ્રોસેસની જે કાંઈ પણ મટીરિયલ રિલેટેડ ખર્ચો છે એ લખો, અને જે કાંઈ નોર્મલ લોસની સ્ક્રેપ વેલ્યુ હોય એ આ મટીરિયલની કોસ્ટમાંથી લેસ કરવાની. લેબર અને ઓવરહેડ્સ લખ્યા, આ પ્રોસેસની કોસ્ટ આવી, એને ઇક્વિવેલન્ટ પ્રોડક્શનથી જો ડિવાઈડ કરીએ તો કોસ્ટ પર યુનિટ મને 10, 4 અને 2 જે છે મળશે. જેનો યુઝ હવે આપણે ટ્રાન્સફર કોસ્ટ ગણવા માટે, એબનોર્મલ લોસ ગણવા માટે અને ક્લોઝિંગ WIP ગણવા માટે કરવાનો છે. ટ્રાન્સફર કોસ્ટમાં મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે બધા 600 યુનિટ છે તો 1 by 1 મટીરિયલ, લેબર, ઓવરહેડ્સની કોસ્ટ લખવાની જગ્યાએ સીધા 16 થી મલ્ટીપ્લાય કરી નાખી તો આ સેમ કન્સેપ્ટ એબનોર્મલ લોસને લાગુ પડશે. પણ ક્લોઝિંગ WIP માં મટીરિયલની કોસ્ટ અલગ આવશે, લેબરની કોસ્ટ અલગ આવશે અને ઓવરહેડ્સ જે છે એ અલગ જે છે એ થશે. બધાને બાળકો ક્લિયર ને ભાઈ? અને મેં તમને કીધું જ હતું કે તમે લોકો એકવાર લેક્ચર પાછો જોઈ જ લેજો. તમે બધાએ સવારે મને કીધું ખરી કે સર અમે જોઈ લીધો છે. Yes, sir. તો હવે પ્રોસેસ અકાઉન્ટ બનાવશું બાળકો. પ્રોસેસ 1 અકાઉન્ટ. એક જ મિનિટ હો બાળકો. હું એ લખતો જાઉં છું, તમે કરતા તો જાઓ જ. ખાલી વચ્ચે મારે ખાલી એક હેલો ઓલું ખાલી ઓલામાં જોઈ લે ને, આપણે ચીકાણીનો કોઈ રિપ્લાય આવ્યો છે. હું આવ્યો હોય તો એને ફોન કર કે ભાઈ તમને આ ઓલા મોકલી દીધા છે પણ તમારા તરફથી કઈ રિપ્લાય હજી આવ્યો નથી, તો મળી ગયું છે ને તમને પ્રોપરલી? હા હા, એ કરાવી નાખ્યું ને કાલનું સવારે 9 થી 11 વચ્ચે. હમણાં મારા પર ફોન આવ્યો કે ભાઈ કાલે મળે છે કે હું કરી નાખું. ઓલા 5 વાગે ઓલી બેચ ખુલે ને એમાં એ પછી ઓલામાં મળતું હતું. કઈ નથી આવ્યું ને? આ તો એને ફોન કર ને. હા
બાળકો બરાબર લખી રહ્યો છું ને હું? એ બાળકો હા સર. Yes, sir. બરોબર છે સર. સર આ તમે હોમવર્ક માં નતું આપ્યું? ના, પ્રોસેસ અકાઉન્ટ આપણે અહીંયા બનાવશું એવું મેં કીધું હતું ને તને. 2 મિનિટ થશે તે કદાચ ગણી નાખ્યો હોય તો જોઈ લે ખાલી. અરે મને એમ લાગ્યું કે હોમવર્ક માં છે તમે કરી. અરે તે ગણી નાખ્યો ને એનો મતલબ. હા વેરી ગુડ. તો જો હવે તું મને હું સાચું છું કે નહીં જરાક મને કહેજે. સર જોવાનું એમ હોય કે મેં બરોબર કર્યું છે કે નહીં. તમે તો બરોબર જ હોય. પેલા 600 યુનિટ્સ અને 96 ક્લોઝિંગ WIP હતા 250 યુનિટ્સ અને 2900 રૂપિયા. હા 6, 8, 12, 13, 500. Debit side is equal to credit side. સંગાત આપણો કેટલા 6:30 સુધી રહેવાનો છે બાળકો? હા હા સર હા સર હા, sir. આજે ઓછું છે સર આજ માટે સર આજે બહુ ઓછું સંગાત છે. થાય છે રાત્રે મને આમ ઊંઘ આવશે કે નહીં આવે? આવી જશે. આવી જશે ને? સર અમે સહન કરી લેશું હવે. ઘરેથી અમને 10-11 વાગે સર એકાદી meeting. આરામથી આવી જશે. આજે તો ઓલરેડી વધારે સારી નીંદર આવશે. નહીં તો એકાદી ઘરેથી ગુડ નાઇટ માટેની એક મીટિંગ લોન્ચ કરીશું. ના 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 નહીં ને? સર અમે મેનેજ કરી લેશું કાઈ વાંધો એટલે નહીં. ભણવા માટે રેકોર્ડિંગ કરીને કરીને તો મોકલો. કરશે એમ. સર કઈ તમને અમે થોડી હેરાન કરીએ કાઈ વાંધો નહીં અમે સહન કરી લેશું. બરાબર, વેરી ગુડ, ગુડ ગુડ. તો હવે જુઓ 14મો ક્વેશ્ચન છે બાળકો. હવે ઓપનિંગ WIP આપ્યું છે 1000 યુનિટ્સ, 5000 રૂપીસ છે ટોટલ એની કોસ્ટ, અને કમ્પ્લીશન સ્ટેજ એનું આપેલું હતું કે ભાઈ 1000 યુનિટ્સમાં મટીરિયલ પૂરેપૂરું વપરાઈ ગયું છે પણ લેબર અને ઓવરહેડ્સ હજી 40% જેટલા ચૂકવવાના બાકી. એની સામે રો મટીરિયલ બીજું 10,000 નું ઇનપુટ કર્યું, 30,000 ની કોસ્ટ થી વેજીસ ઇન્કર કર્યા છે અને પ્રોડક્શન ઓવરહેડ્સ. યુનિટ્સ 1200 યુનિટ્સ સ્ક્રેપ થયા છે અને એનું ડિગ્રી ઓફ કમ્પ્લીશન આપ્યું છે. ક્લોઝિંગ WIP 1500 યુનિટ્સ છે અને એનું ડિગ્રી ઓફ કમ્પ્લીશન છે અને 8300 યુનિટ્સ આપણે બનાવીને મોકલા છે નેક્સ્ટ પ્રોસેસમાં. નોર્મલ લોસ 10% છે પણ એ ટોટલ ઇનપુટ ના છે અને 3 રૂપિયાની સ્ક્રેપ વેલ્યુ રિયલાઇઝ થાય છે. આપણે ઇક્વિવેલન્ટ પ્રોડક્શન જે છે એ બનાવીને કહેવાનું છે, કોસ્ટ પર યુનિટ ગોતવાની છે અને આપણે ઓબ્વિયસલી જે બધું કરીએ છીએ એ જ વસ્તુ છે, ટ્રાન્સફર કોસ્ટ, એબનોર્મલ લોસ અને આપણે ક્લોઝિંગ WIP નું વેલ્યુએશન કરીને દેવાનું છે અને પછી પ્રોસેસ અકાઉન્ટ બનાવવાનું છે. તમે જોશો કે અહીંયા ઓપનિંગ WIP છે એટલે નક્કી કરવું પડે કે કઈ મેથડ થી સમ ગણીશું. તો FIFO મેથડ અત્યારે આપણે યુઝ કરીશું. FIFO મેથડ આ ક્વેશ્ચનમાં શું કામ યુઝ કરી છે એનું રીઝન આપણે જ્યારે વેઇટેડ એવરેજ મેથડ ચાલુ કરશું ને ત્યારે આપણે રિવીલ કરશું કે ભાઈ શું કામ આ ક્વેશ્ચન આપણે ધારીએ તો પણ વેઇટેડ એવરેજ થી કરી શકીએ એમ છીએ નહીં. એટલે અત્યારે તમે એમ જ માનો કે ક્વેશ્ચનમાં લખ્યું હતું કે FIFO મેથડ છે ને આપણે FIFO મેથડ થી સમ ગણવાનું છે. બરાબર છે બાળકો? Yes, sir. ઓકે સર. તો જો FIFO થી ગણવો હોય તો શું કરવું પડે ભાઈ? તો કે મારે પહેલા તો ઇક્વિવેલન્ટ પ્રોડક્શન નું સ્ટેટમેન્ટ બનાવવું પડે. અને ઇક્વિવેલન્ટ પ્રોડક્શન ના સ્ટેટમેન્ટમાં હવે મારી પાસે ઓપનિંગ WIP છે 1000 યુનિટ્સ. સાચું લખી રહ્યો છું ભાઈ?
હા સર. ઇનપુટ 10,000 યુનિટ્સ. આ સાચું ને? યસ 10,000. ટ્રાન્સફર ટુ પ્રોસેસ 2 જે છે, તો બીકોઝ ઓફ FIFO મેથડ છે અને મારી પાસે ઓપનિંગ સ્ટોક છે, તો પેલા તો હું કામ શેના ઉપર પૂરું કરી, તો કે 1000 ઉપર. આ 1000 યુનિટ્સ ઉપર કામ કરવા માટે આ વખતે આ પ્રોસેસમાં કોઈ મટીરિયલ વાપરવું પડશે નહીં, કારણ કે 100% વપરાય જ ગયું છે, એટલે 0 ને 0. પણ લેબર અને ઓવરહેડ 40% જેટલા હજી ચૂકવવા પડશે, કારણ કે 60% ના ચૂકવાના છે. Yes, sir. બરાબર ને? બરાબર. પણ હું નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર તો 1000 યુનિટ કરતો નથી, નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કેટલા કરી રહ્યો છું? 8300. 300 યુનિટ્સ જે છે એ તો આ વખતે જ બનાવ્યા હોય, જેનામાં મારે મટીરિયલ વાપરવું પડે, લેબરે ચૂકવવું પડે અને ઓવરહેડ્સ પણ ઇન્કર કરવા પડે. ધેટ મીન્સ કે આ 8300 યુનિટ્સ જે મેં પ્રોસેસ 2 માં ટ્રાન્સફર કર્યા, આ વખતે મટીરિયલ જે છે એ ઓબ્વિયસલી ખાલી 7300 યુનિટ્સ માં જ વપરાણું, કારણ કે 1000 યુનિટ્સ માં તો મટીરિયલ ઓલરેડી વપરાયેલું હતું. લેબર 7700 યુનિટ્સ ઉપર જ ચૂકવવાનું આવ્યું અને ઓબ્વિયસલી ઓવરહેડ્સ પણ 7700 યુનિટ્સ ઉપર જ. બરાબર કે નહીં બાળકો? Yes, sir. નાઉ નોર્મલ લોસ તમને કીધો છે 10% of total input. તો ઈ શું થાય? 10% of 1000 plus 10,000. બરાબર કે નહીં? પણ નોર્મલ લોસ ક્યાંય આવે નહીં. ડિગ્રી ઓફ કમ્પ્લીશન સ્ક્રેપ નું આપ્યું છે, પણ એ એબનોર્મલ લોસ ને લાગુ પડશે. નોર્મલ લોસ તો આપણે ઓબ્વિયસલી આપણી કોસ્ટ ને ઇન્ફ્લેટ કરવામાં જ એનો સીધો યુઝ થશે, એટલે નોર્મલ લોસ તો બધાય માટે કેવો થશે? 0. હવે તમને કીધું છે કે યુનિટ સ્ક્રેપ 1200 યુનિટ્સ, આવું ક્વેશ્ચનમાં કીધેલું જ છે. તો જો 1200 યુનિટ સ્ક્રેપ થયા હોય ને એમાંથી 1100 નોર્મલ લોસ હોય, તો બાકીના 100 કેવા હોય? એબનોર્મલ. જે મટીરિયલના સેન્સમાં 100% છે, પણ લેબર અને ઓવરહેડ્સ ના સેન્સમાં ખાલી 70% જેટલો લોસ છે. બરાબર ને બાળકો? Yes, sir. અને ક્લોઝિંગ WIP મને આપ્યું છે કેટલું? 1500. 1500. 1500 units. એટલે જો 11000 થઈ ગયું. હવે આ 1500 ઉપર આ વખતે મટીરિયલ વાપરી 100. પૂરું. એટલે આ પ્રોસેસ પાછી જ્યારે નેક્સ્ટ મંથ પાછી ચાલુ થશે ત્યારે આ 1500 યુનિટમાં કોઈ મટીરિયલ વાપરવું નહીં પડે, કારણ કે એનો ખર્ચો આ વખતે જ કરી નાખ્યો છે. લેબર કેટલા ટકાનું ચૂકવેલું છે? 40%. 40%. તો 600 યુનિટ્સ નું લેબર અને ઓવરહેડ્સ પણ 40. એટલે 40%. તો આનો મતલબ શું થયો કે મટીરિયલના સેન્સમાં 8900 યુનિટ્સ ઉપર મટીરિયલ વપરાણું છે, જ્યારે ઓલું 8370 યુનિટ્સ ઉપર લેબર ચૂકવાનું છે અને 8370 ઉપર ઓવરહેડ્સ. સાવ સાચું બાળકો આ વસ્તુ? Yes, sir. હા સર. તો આ ટેબલ બનાવી નાખો, બની જાય એટલે મને કહેજો.
ડન સર. 1 જ મિનિટ સર. 1 મિનિટ સર. જોયું નથી એને મને જે રિપોર્ટ કર્યો ને તો જે મળશે જોઈ લેજે જીજીબી માં જઈ લો કઈક સવારે મને ફોન કર્યો હતો મેં તો મિસ કર્યા લેક્ચર માં હતો એટલે મેં ઉપાડ્યો નહીં એનો પછી મારાથી કન્ફર્મ હમણાં કરવો પડશે મારે કરવાનું કદાચ ઓ હા બરાબર સ્ટેટસ મૂકે છે ને સ્ટેટસ આપણે જોતા તો હવે કોસ્ટ પર યુનિટ ગોતીશું બાળકો મટીરીયલ નો ખર્ચો પ્રોસેસ માં કેટલો થયો છે તો કે 30,000 હા 30,000 રૂપિયા લેબર કેટલું થયું છે 16,740 ઓવરહેડ્સ કેટલું છે 8,370 પણ એની સામે આ મટીરીયલ નો જે ખર્ચો છે નોર્મલ લોસ જે છે આપણો 1100 યુનિટ્સ નો એની સ્ક્રેપ વેલ્યુ મને આપી છે ક્વેશ્ચન માં એક જ મિનિટ બાળકો હા ચકી ઓકે 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 હા બસ મળી ગયું છે ને ઘણું ઓકે ભલે તો 3300 રૂપિયા આવે તો પ્રોસેસ એ ની કોસ્ટ થાય મટીરીયલ પાછળ 26,700 16,740 અને 8,370 એની સામે ઇક્વિવેલન્ટ પ્રોડક્શન 8,900 8,370 અને 8,970 મેં તમને કીધું તું એ રીતે કે આ બધું મેજોરિટી કેસીસમાં ગોઠવીને જ આપ્યું હશે એટલે જો 3, 2 ને 1 રૂપિયા થાય સાચું ને બાળકો યસ સર. હવે આના ઉપરથી જો હું ટ્રાન્સફર કોસ્ટ ગણું તો હવે તો હું આવું તો નહીં કરું જાણે કે મારી પાસે હવે ટ્રાન્સફર મેં ટોટલ 8300 યુનિટ્સ કર્યા છે પણ આ 8300 યુનિટ્સ માં બધા યુનિટ્સ તો આ વખતે બનાવ્યા નહોતા ને અમુક યુનિટ્સ તો ઓલરેડી કેવા હતા બનેલા જ હતા કે જેને હું શું કહેતો હતો ઓપનિંગ WIP અને એની પાછળનો ખર્ચો મને આપેલો જ છે 5,000 ઈ તો ઈ ટ્રાન્સફર થયા જ હશે ઓબ્વિયસલી અને હવે એમાં એડ કરવાનું આવે આ વખતની પ્રોસેસ કોસ્ટ કે જેમાં હવે તમારે એલિમેન્ટ વાઇઝ જવું પડે કે ભાઈ મટીરીયલ કેટલા યુનિટ્સ માટે વપરાણું છે તો કે મટીરીયલ વપરાણું છે 7300 7300 યુનિટ્સ માટે અને એક યુનિટની કોસ્ટ 3 રૂપિયા એ કેટલા થાય તો કે એ થાય 21,900 લેબર કેટલા યુનિટ્સ માટે તો કે લેબર થયું છે 7,700 યુનિટ્સ નું ચૂકવ્યું છે એક યુનિટ્સ ના 2 રૂપિયા તો ઈ થયા 15,400 અને ઓવરહેડ્સ કેટલા માટે એ 7,700 એક યુનિટ નો 1 રૂપિયો બરાબર કર્યું કે નહીં બાળકો યસ સર તો હવે યસ સર total કરીએ તો ટોટલ કેટલો થાય 50,000 હે 40 50,000 50,000 50,000 ટ્રાન્સફર કોસ્ટ આવે આ જ રીતે એબનોર્મલ લોસ માં જો મટીરીયલ 100 યુનિટ નો લોસ થયો છે એટલે ઓબ્વિયસલી 100 ગુણ્યા 3 એટલે 300 રૂપિયા પણ લેબર 70 યુનિટ્સ માટે જ છે એને ગુણ્યા 2 એટલે 140 રૂપિયા અને ઓવરહેડ્સ પણ 70 યુનિટ્સ માટે છે
તો કેટલી એબનોર્મલ લોસ ની કોસ્ટ થાય તો કે 510 રૂપિયા. અને આ જ રીતે ક્લોઝિંગ ડબલ્યુઆઈપી મટીરીયલ 1500 એ 1500 યુનિટ્સ માટે વપરાઈ ગયું છે, તો એને ગુણ્યા 3 તો 4500. પછી લેબર 600 યુનિટ્સ ને બાળકો. હા સર. હા સર. 1200 અને ઓવરહેડ છે 600. તો 6300 રૂપિયા થાય ને. હા. હા સર. હવે જો પ્રોસેસ 1 અકાઉન્ટ બનાવું તો અહીંયા મારી પાસે હવે ઓપનિંગ ડબલ્યુઆઈપી હતી 1000 યુનિટ્સ ની, જેના 5000 રૂપિયા મેં કેરી ફોરવર્ડ કરીને આવ્યા, પ્લસ મટીરીયલ મેં નવું ઇનપુટ કર્યું 10000 30000 ની કોસ્ટ. તો મટીરીયલ કન્ઝ્યુમ જેવી કોઈ વસ્તુ છે નહીં, પણ લેબર છે 16740, ઓવરહેડ છે 8370, આ થયા 11000 અને આ ખર્ચો થયો 60110. એની સામે નોર્મલ લોસ 1100 યુનિટ્સ નો 3300 રૂપિયાની એની સ્ક્રેપ વેલ્યુ, એબનોર્મલ લોસ 100 યુનિટ નો 510 રૂપિયાની એની કોસ્ટ જે મેં ઉપર ગણી છે. પ્રોસેસ 2 માં ટ્રાન્સફર કર્યા 8300 યુનિટ્સ, 50000 રૂપિયાની એની ટ્રાન્સફર કોસ્ટ, અને ક્લોઝિંગ સ્ટોક ડબલ્યુઆઈપી પ્રોસેસમાં 1500 યુનિટ્સ છે કે જેના ઉપર 6300 રૂપિયાનો આપણે ખર્ચો કરી નાખ્યો છે. ડેબિટ સાઇડ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ સાઇડ. બરાબર, એટલે બરાબર ના બાળકો. ક્યાંથી અહીંથી રાખું કોસ્ટ પર યુનિટ થી? હા સર. લગાવો ત્યાં હું એક ફોન કરી લઉં. સર સ્ક્રોલ ડાઉન કરો ને થોડું.
સર એમ તો બાકી છે, થોડુંક ઉપર કરો. સર બાકી છે. થઈ ગયું બાળકો? હા સર, સ્ક્રોલ ડાઉન. હા સર, સ્ક્રોલ ડાઉન કરો. मेरी सांसों में बसी खुशबू तेरी, ये तेरे प्यार की है जादूगरी. तेरी आवाज है हवाओं में, સર હા બોલ બોલ બકા. સર ઓલું જોયું સ્પાઈડરમેને રેકોર્ડ્સ તોડ્યા બધા? શું મળ્યા? બધા રેકોર્ડ્સ તોડ્યા, એન્ડ ગેમ ના વ્યૂઝ ના રેકોર્ડ તોડી નાખ્યા. શું વાત કરો છો? હા સર. બધાને થઈ ગયું બાળકો? યસ ડન સર. હા હવે તો આના પછીનો ક્વેશ્ચન તો તમે જ મને ગણીને આપી શકો ને ભાઈ?
15મો ક્વેશ્ચન છે જો સેમ આ વસ્તુ ખાલી નંબર્સ માં શું કરેલા છે ચેન્જ કરેલા છે તો 10 મિનિટ જેવું આપું છું તમને સર તમે ઇક્વિવેલન્ટ પ્રોડક્શન બનાવો હા 1 જ મિનિટ હો જાનવી પછી આ લગાવજો બાળકો હવે બોલ હા ના ના સર હું યસ સર જ બોલી ઓકે ઓકે મ્યુટ કરું છું હો બાળકો 5 મિનિટમાં હા છે
એ બાળકો થઈ જાય તો કેજો કેમ ખાલી ઓલા ઇક્વિવેલન્ટ પ્રોડક્શન જો મને કહી દેશો તો મને ઘણો આનંદ થશે. 2 મિનિટ સર. ઇક્વિવેલન્ટ પ્રોડક્શન એ નથી બન્યું. અરે બાપ. ડન સર. આખો ક્વેશ્ચન થઈ ગયો કે ઇક્વિવેલન્ટ પ્રોડક્શન થયું? ઇક્વિવેલન્ટ પ્રોડક્શન. ઇક્વિવેલન્ટ પ્રોડક્શન બોલી તો ચાલ. મટીરિયલ નું 20,250. પછી લેબર નું 20,500 ઓલું એ 20,500. ગુડ. અને ઓલું 20,500. એટલે 4, 1 ને 2 એવી કોર્સ મળશે. જોજો બાળકો તમને આવે છે કે નહીં એના પછીનું સ્ટેપ. સાચો આન્સર છે ભાઈ આ જે કીધું એ. ઈસીતે લખ્યો છે, રેન્સી એ લખ્યો છે. ગુડ. ફોર 1 અને 2 બાળકો સાચું. કોસ્ટ પર યુનિટ. તો બતાવી દો આન્સર કે હજી આખું ગણશો તમે જ? આખું ગણી લઈને સર. હા ગણી લે આરામ મોજ કર. 10 મિનિટ લગાડ એટલે પૂરું થાય. ના ના સર 5 જ મિનિટ. તો પછી 5 મિનિટ શું કરશું પછી? છેલ્લી 10 મિનિટ રહેશે પછી 10 મિનિટ રહેશે તો 10 મિનિટમાં શું કરવાનું? સર. તમે જ તારા કરો. બીજી વાતો તમે કરજો. છેલ્લે કરવું સુધી હોય તો ગમે પૂછશો. કઈક વાતું કઈક સુખ દુઃખ ના પડો કઈક. હા બસ હા વાતો કરશું સર આરામથી. તને કઈ કીધું જ નથી મેં. તું શેની વાતું કરે છે? તું અંકુર સર ના સપનામાં જાય. હાલો કાંઈ વાંધો નહીં. અંકુર સર માની અહીંયા બાજુમાં જ છે. અંકુર સર બાજુમાં જ બેઠા રહો પણ. પણ સર આ તો એટલે કીધું તમે આજે છેલ્લે સુધી ઓલો 17 સમ કરાવી લીધું. 1 મિનિટ વેસ્ટ ના કરી. ગુડ. આવો આવો સર. તમારું સાંભળતા નહીં હો કાંઈ. હે Equivalent output. તમે આ શીખવું છે કે પોતાડ્યું છે? સર તમે હોમવર્ક કરી લ્યો. Okay.
જાવ્યા તો ઉપર શંકર આ ઈ જ કરું છું અને શિવાની સાથે. હા ઈ તો અહીંયા ક્લાસમાં જ બેઠી જ ને અત્યારે, બરાબર. નાની એ છે. ઓહો એ તો જો સિન્સિયર. ઓહો. કેમેરામાં દેખાતું હશે. હા બરાબર. મને પેલા એમ થયું કે વાલી ઝાબિયા તો મને આમ છેલ્લી બેન્ચે દેખાય છે આ કેમેરામાંથી. બધું આ પેલી બેન્ચે કોણ બેઠું? શિવાની બેઠી છે એમ ને? આ કરી લેપટોપ લઈને આવી છું ને તો એટલે હા ઓકે ઓકે. અહીંયા બેઠી છું. ઝાબિયાને કંપની આપી રહી છે એમ? હા સર ભણાવે છે મને. ઓહ. એ રોહન આમ ઘણા વખત પછી પહેલી વાર એવું થયું કે લેક્ચર ચાલુ થયો ને લેક્ચર અત્યારે પૂરો થયો 46 ના 46 જ રહ્યા બોલો. ગજબ કહેવાય ને બાકી આ તારીખ નોંધી લ્યો આજની. તારીખ નોંધી લેવી પડે. કલાક હતું ને એટલે સર. હા એ બરાબર. ગુડ. હું થયું? સુઈ જા પાછી. ખોટી કઈ ગ્રેની સુઈ જા. એ હુતી જ નહોતી, હું ન હું. ઈ પોતે જાગતી હોય છે ને ગામને જગાડતી હોય છે. હા જગાડું ને કઈ નહીં સર, જાગી તો ગઈ જ હોય. ઈ શું તારી ભેંસ નું નામ શું છે? જીગર સરે શું નામ પાડ્યું? ભગરી આખો દી ભગરી ને લોરી ગાઈને જ સંભળાવતી હોય. એ કઈ માણસ નથી. તો કોણે કીધું કે જાનવર ને નો સુવડાવાય લોરી ગાઈને? મેં તો ક્યાંય નથી સાંભળ્યું. તો જરાક આમ દયા ભાવના રાખ. એના માટે નવરું થવું પડે ને. તું એકવાર છે ને ક્લાસે આવી જા ગ્રીનિતા, અને અહીંયા આવીને લોરી ગા એટલે જો કેટલા લોકો હોઈ જાય, જો પછી તને આપોઆપ ખબર થઈ જાય. આ બરોબર સર, મને ગાતા નથી આવડતું. તો ભગરી ને કે ખોટું છે એ ગ્રીનિતા, ખોટું તે ગાયું છે ફાઉન્ડેશન માં બહુ બધી વાર. જોઈ લે બસ. જાનવી એ મેં નો ગાયું. હા મને ખબર છે, તે એકવાર જીગરસન ના પીરિયડ માં તે એકવાર ગાયું હતું, મને યાદ. હા એકવાર અરે તારા બર્થડે ઉપર ગાયું તું, યાદ કર. બર્થડે ઉપર તને સ્ટેજ ઉપર બોલાવી હતી, અને તે કઈ ક્લાસિકલ સોંગ કઈક આમ ગાયું હતું ગુજરાતી. સારું ગાયું હતું. મને તો એમ કે ક્લાસિકલ ડાન્સ હોય ખાલી, આ સોંગ એ ક્લાસિકલ હોય. ગુડ. બોલાઈ ગયું સર. આજ જ્ઞાનમાં વધારો કર્યો આણે. શું આપે? એને કઈ ગુજરાતી સોંગ ગાયું હતું હે ને ગ્રીનિતા? હા ગુજરાતી હતું. તો બાળકો હવે લઈ જાઓ ને આન્સર ઉપર તમને લોકોને. હા સર. તો જો આ ઇક્વિવેલન્ટ પ્રોડક્શન નું સ્ટેટમેન્ટ તમે બધાએ આવું જ બનાવ્યું છે ઓબ્વિયસલી, અને 20,250, 20,500, 20,500. કોસ્ટ પર યુનિટ 412. શનિવારે તમે હશો, શનિવારે મોર્નિંગ માં એ લોકો આવવાના છે. ટ્રાન્સફર કોસ્ટ જોઈ લ્યો બાળકો, એબનોર્મલ લોસ જોઈ લ્યો, અને ક્લોઝિંગ ડબલ. ગર્લ્સ જ બધાને બાળકો. આ ઇવનિંગ માં કઈ વેલ્યુ નથી ને. હા સર. आगे आगे जाएंगे. તમારા માટે કઈક નાનકડો ક્વેશ્ચન ગોતવો પડે ને 10 મિનિટ માટે. ના ના સર, તમે તો વાત નથી નાનકડો ક્વેશ્ચન. સુખ દુઃખ. ના ના તમારો આટલો દુઃખ તો હોય જ નહીં, સુખ જ હોય. સમય બગાડવાની ઈચ્છા નથી થતી. સર ગ્રીનિતાને કહી દો ગીત ગાઈ લે. ના એ ગાવાની નથી, ખોટી વાત. ગ્રીનિતા તારો બર્થડે ક્યારે આવે? વયો ગયો.
ક્યારે હતો ગ્રીનિતા? 7મા મહિનામાં. હવે જાનવી નો આવશે ને? હા. રજા છે ને નમ્રતા અહીંયા રજા હશે હો. ના, ના, પોયમ નથી હો, ગાશે. ચાલુ છે. જાનવી તો એને બાલ મંદિરમાં પોયમ શીખવાડી હતી ને ઈ ગાશે. ટ્વિંકલ ટ્વિંકલ પોયમ. અરે ગુજરાતીમાં એક શીખડાવું છું ઈ સર ગાશે. સમ કરાવો હાલો હાલો રેડી થઈ ગઈ સમમાં હાલો હાલો સર હાલો એવડો મોટો હોય ચાલશે હાલો હાલો તમે બ્રેક લઈ લે સર. પછી બોલું એમ. સર બ્રેક લઈ લે હવે. તો જો આ ક્વેશ્ચન થોડોક અડધો અત્યારે કરશું, અડધો હોમવર્કમાં બાળકો, ત્યાં 6:30 વાગી જશે. એટલે જો ક્વેશ્ચન નંબર મને દેખાતો નથી, તમને દેખાય છે? હા. ઓપનિંગ WIP 40,000 યુનિટ્સ છે, યુનિટ ઇન્ટ્રોડ્યુસ છે, યુનિટ્સ કમ્પ્લીટેડ છે અને ક્લોઝિંગ WIP આપ્યું છે. બેનું વર્ક આપણને કમ્પ્લીશન સ્ટેજ છે. પહેલી પ્રોસેસ છે ઓપનિંગ WIP ની કોસ્ટ છે. એ જ રીતે મટીરિયલ લેબર અને ઓવરહેડ્સ કરંટ પ્રોસેસમાં જે ઇન્કર થયા એ છે. FIFO મેથડ યુઝ કરવાની છે એવું બહુ ક્વેશ્ચનમાં ચોખ્ખું કીધું છે. તો સૌથી પહેલા તો ઇક્વિવેલન્ટ પ્રોડક્શન બનાવશું, જે બહુ જ સહેલું એટલા માટે થઈ જશે કારણ કે ક્વેશ્ચનમાં કોઈ નોર્મલ લોસ એબનોર્મલ લોસની માથાકૂટ નથી. તો મને ખાલી મટીરિયલના સેન્સમાં, લેબરના સેન્સમાં અને ઓવરહેડ્સના સેન્સમાં કેટલા ઇક્વિવેલન્ટ પ્રોડક્શન થાય એ મને ઝડપથી કહો તમે. એટલે આપણે કોસ્ટ પર યુનિટ નક્કી કરી લઈ. કોસ્ટ પર યુનિટ સુધીનું અત્યારે કરશું, પછી તમે હોમવર્કમાં બાકીનું પૂરું કરી નાખજો. શું આવ્યું બાળકો ઇક્વિવેલન્ટ પ્રોડક્શન? જે ગણો છો હજી? આખો કે લખ્યું 1,80,000 1,75 1,75 આવે છે આવું? ચાલો ઝેનબ ને આવે છે. પછી
આવે છે બાળકો? કરણ ને આવી ગયું, ઓકે. ટીટી ને આવી ગયું, ઓકે. કેવલ, મિતુલ, ગુડ. ખુશી, ડીટી, રાજ, વેરી ગુડ. ગુડ ગુડ. ધેટ મીન્સ કે બધાને આવી ગયું છે. તો કોસ્ટ પર યુનિટ તમે ગોતશો કે હું ગોતાવડાવું? ગોતો ગોતો.
સર આમાં પોઈન્ટ માં આવે છે પોઈન્ટમાં આન્સર આવે ત્રણેય. હા હા એ તો point. હા આ જ આવે છે Done, sir. Done, sir. Done, sir. ડન સર. તો બાળકો હવે ટૂંકમાં 7-8 મિનિટનો બ્રેક છે. જીગર સર 6:45 મળશે તમને લોકો. Okay, sir. આપણે કાલે બેસી કાલે ગર્લ્સમાં આવી જાય એકવાર પછી બધું જોઈ નહીં તો પછી બુધવારે રાખીએ એમ 7મ 8મ પછી એવું કંઈક કરું. કાલે એટલે સર લેક્ચર લઈ લે પછી આપણે એવું કરવું જલ્દી જરાક ગોઠવી કે કાલ પછી આખરે કોઈ નહીં કાલ તમે હા, એક થી બે આવશો ત્યારે શું છે કે તો પછી હું નેક્સ્ટ મંથ મારો ચાલુ થાય તો